દાનચોરી કેસમાં નવા પુરાવા મેળવવા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। રામ મંદિર દાનચોરી કેસમાં ત્રણેય આરોપીઓ પોલીસ રિમાન્ડમાં છે। અયોધ્યા કોર્ટે ત્રણેય આરોપીઓના રિમાન્ડ મંજૂર કરી દીધા છે। લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા, કરુણેશ પાંડેને 24 કલાકના રિમાન્ડ મળ્યા છે। ત્રણેય આરોપીઓને સામસામે બેસાડી હવે કડક પૂછપરછ કરવામાં આવશે। અનુકલ્પ મિશ્રાની મિલકત અને વાહનની પણ તપાસ થશે। તો દાન ગણતરીની કાર્યપદ્ધતિના નિયમો અવગણ્યા હોવાનો પણ સંકેત હાલ તેને માનવામાં આવી રહ્યો છે। તો અયોધ્યાના રામ મંદિર દાનચોરી મામલાનો તપાસ તેજ થઈ ગઈ છે। અયોધ્યા કોર્ટે આ મામલામાં ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓના 24 કલાકના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરી દીધા છે। પોલીસ હવે ત્રણેય આરોપીઓને સામસામે બેસાડીને પૂછપરછ કરશે અને મામલા સાથે જોડાયેલા પુરાવા એકત્રિત કરવાનો પ્રયાસ કરશે। કોર્ટના આદેશ અનુસાર આરોપી લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા અને કરુણેશ પાંડે 24 કલાક સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ પર રહેશે। અયોધ્યા પોલીસ બુધવારે સવારે 10 વાગ્યાથી ત્રણેયની પૂછપરછ શરૂ કરશે। તપાસ દરમિયાન પોલીસ ત્રણેય આરોપીઓને તેમના ઠેકાણા પર લઈ જઈ જશે અને ત્યાં કૌભાંડ સાથે જોડાયેલી સામગ્રી અને અન્ય પુરાવાઓ રિકવર કરવાની કાર્યવાહી કરવામાં આવશે। તપાસ એજન્સીઓના નિશાન પર અનુકલ્પ મિશ્રાની તાજેતરમાં ખરીદાયેલી મિલકતો પણ છે।